ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ ધોરણ 11 તાસ નંબર 7 થિયરીને આપણે આગળ વધારી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે દાખલા ગણાયા હતા. આજે એક નવી થિયરી સાથે જઈ રહ્યા છીએ. આપણે એક્ઝામ માટે જીનીટ લેવલના ક્વેશ્ચન પણ આમાંથી મળી શકે એમ છે. તો પરમાણુના બોર નમૂના તરફ દોરી જતો વિકાસ છે. તેના માટે જોઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત એટલે બે પ્રકારના સ્વભાવ ધરાવે છે. તો એની અંદર આપણે જોઈએ કે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. રાઈટ. હવે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ શું છે? તો આપણે જ્યારે બોલીએ છીએ તો હવાની અંદર જે ધ્વનિ જે છે એ તરંગ સ્વરૂપે બીજાના કાન સુધી પહોંચે છે અને શબ્દો બીજાને સંભળાય છે. રાઈટ. બીજા નંબરની વાત કરીએ તો નદી કે સરોવર કે દરિયાની જોડે આપણે ઊભા હોય તો એ તરંગ સ્વરૂપે જે મોજા આવતા હોય છે. રાઈટ. તો પણ આપણે એ રીતે સમજી શકીએ છીએ કે તરંગ પ્રકૃતિ ધરાવે છે. એમાં પણ કંઈક વિદ્યુત ચુંબકીય વિકિરણો આપણને કામ કરતા જોવા મળી રહ્યા છે. આગળ વાત કરીએ તો ક્ષ કિરણો જે છે, આપણે શરીરની અંદર નાનામાં નાની કોઈ જગ્યાએ તિરાડ અથવા તો ક્ષતિ થઈ હોય તેને જોવા માટે નરી આંખે જોઈ શકતા નથી. તેથી એના માટે ક્ષ કિરણ માધ્યમ છે. એફએમ આપણે સાંભળીએ છીએ, એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો એમાં આપણે જોયું છે કે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બે પ્રકારનો સ્વભાવ એ વિદ્યુત ચુંબકીય વિકિરણો ધરાવતા હોય છે. તો આપણે પહેલા આપણે જોઈએ છે કે તરંગ વિદ્યુત ઉર્જાનું વહન કરતું માધ્યમ છે, અથવા તો આપણે શોર્ટમાં કહી દઈએ કે ઉર્જાનું વહન કરતું માધ્યમ, એટલે આપણે એને કહીશું તરંગ. ઓકે, ચલો. હવે ઘણાને એમ પ્રશ્ન થાય વિદ્યાર્થીઓને કે સાહેબ ઉર્જાનું વહન કરતું માધ્યમ એટલે કઈ રીતે? એમ આપણે દેખાતું તો છે ને કે ઉર્જા આમ લઈને જાય તરંગને. તો હું સમજાવું. સિમ્પલ ઉદાહરણ. આપણે દરિયાની અંદર કે નદીની અંદર આપણે હોડીની અંદર બેસીને મુસાફરી કરી રહ્યા છીએ. રાઈટ. અને આપણે દૂરથી જોઈ રહ્યા છીએ કે એ કોઈ ઝાડ છે, કિનારા ઉપર કોઈ ઝાડ છે અને ઝાડનું પત્તું જ્યારે પાણીમાં પડે છે. રાઈટ. આપણે એ પાન જે પાણીની અંદર તરી રહ્યું છે, આપણી એવી ઈચ્છા છે કે એ પાન જે છે કિનારા સુધી ફરીથી પહોંચી જાય આમ તરતું તો. રાઈટ. પણ આપણે હોડીની અંદર બેઠા છીએ, આપણે શું કરીએ તો એ પાન કિનારા સુધી પહોંચે. તો આપણે શું કરીશું? આપણા હાથની અંદર કંઈક માછલીને નાખવા માટે કંઈક લોટનો જે આવે છે અથવા તો કંઈક પથ્થર જેવું આપણે હાથમાં રાખીએ છીએ. રાઈટ. હવે એ પથ્થર આપણે જોરથી પાણીમાં નાખીએ. બરાબર સમજો. ઉર્જાનું વહન કરતું માધ્યમ. આ ઉદાહરણથી ખબર પડશે. રાઈટ. આપણી હોડીથી પાન થોડું દૂર છે અને એનાથી થોડો દૂર કિનારો છે. આપણે પાનને કિનારા સુધી લઈ જવું છે. પાન એટલે પાંદડું એમ આપણે કહી શકીએ. તો જોરથી એક પથ્થર છે, વેઇટ વજન ધરાવતો પથ્થર હું પાણીમાં નાખું. રાઈટ છે. એટલે મેં જે વાપરેલી ઉર્જા છે એ પથ્થર ઉપર સંગ્રહ થઈ, પથ્થર પાણીમાં પડ્યો. જેવો પાણીમાં પથ્થર પડશે એટલે તરંગો ઉત્પન્ન થશે. રાઈટ. અને તરંગો જે ઉત્પન્ન થશે એ તરંગ ઉર્જા એ પાનને ધક્કો મારશે, પાંદડાને ધક્કો મારશે અને ધીમે ધીમે પાંદડું ક્યાં જશે? કિનારા તરફ જશે. સમજણ પડી ગઈ? તો ઉર્જાનું વહન કરતું માધ્યમ. મેં પથ્થર સ્વરૂપે જે ઉર્જા આમ પછાડી હતી, મેં જે ઉર્જાનો પથ્થરની અંદર ઉપયોગ કર્યો હતો, એ ઉર્જા તરંગમાં કન્વર્ટ થઈ, આમ તરંગોમાં કન્વર્ટ થઈ અને એ તરંગ દ્વારા ધક્કો વાગે પાંદડાને અને એ પાંદડું કિનારા સુધી પહોંચે. આપણે કહીશું કે ઉર્જાનું વહન કરતું માધ્યમ. ઓકે, સમજણ પડી ગઈ? પથ્થર ઉપર ઉપયોગ થયેલી ઉર્જા તરંગ સ્વરૂપે કન્વર્ટ થઈ અને પાંદડાને ધક્કો મારીને કિનારા સુધી લઈ જાય છે. ઓકે. હવે તરંગ છે બે પ્રકારના છે, યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. રાઈટ. તો જે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, જે તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, એને આપણે કહીશું યાંત્રિક તરંગો. રાઈટ. દાખલા તરીકે કેવા તરંગો? તો પાણીના તરંગો, ધ્વનિના તરંગો. આ તરંગોને પ્રસરણ કરવું હોય તો માધ્યમ જોઈએ. માધ્યમ વગર શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકે નહીં. ઘણા એમ કે પાણીના તરંગો, તો પાણીનું માધ્યમ છે ને માધ્યમ. તરંગો છે પણ કોની ઉપર પ્રસરે છે? પાણી ઉપર પ્રસરે છે. ધ્વનિના તરંગો સાહેબ ક્યાં માધ્યમ છે? ભાઈ દેખાતું નથી પણ હવાનું માધ્યમ છે. હવાના માધ્યમમાં આગળ વધે છે. રાઈટ. તો માધ્યમની જરૂર પડે તરંગોના પ્રસરણ માટે, એને કહેવાય યાંત્રિક તરંગ. તો બિન યાંત્રિક તરંગ એટલે શું? કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, ચાલી શકે એવા તરંગોને કહેવાય બિન યાંત્રિક તરંગ. દાખલા તરીકે વિદ્યુત ચુંબકીય તરંગો,
ક્ષ-કિરણો, માઇક્રો તરંગો, FM, આ બધું જે છે એ બિનયાંત્રિક તરંગોની અંદર આપણે લઈ શકીએ છીએ. યાદ રાખવાની મેટર છે, યાદ રાખજો. આગળ આપણે વધીએ તો હવે આપણે જે તરંગો છે એનું આપણે વિસ્તરણ કરીએ છીએ. આ છે ઝેડ અક્ષ ઉપર, રાઈટ. તો ઝેડ અક્ષ ઉપર પ્રસરતું તરંગ જે છે ત્રિપરિમાણીય ગોઠવણીમાં આપણે 3 યામ જોઈ રહ્યા છીએ, એક્સ, વાય અને ઝેડ. ઓકે, તો ઝેડ અક્ષ ઉપર પ્રસરતું જે તરંગ છે આમ ઊભું પ્રસરે છે, રાઈટ. અને વાય અક્ષ ઉપર જે પ્રસરણ પામે છે એ આમ આડું પ્રસરે છે. આમ એક ઊભું, આમ જો બરાબર સમજાવું, આમ ઊભું જાય છે ઝેડ અક્ષ ઉપર ઊભું, રાઈટ. અને વાય અક્ષ ઉપર કેવું જાય છે? આમ સાપની ગતિએ આમ આડું. એટલે પેલું ઊભું અને આ આડું, એટલે એકબીજાનો આકાર કેવો થાય? લંબ આકાર થાય. કેવો થાય? લંબ. તો આ ઝેડ અક્ષ ઉપરનું ઊભું પ્રસરતું તરંગ છે, આ વાય અક્ષ ઉપર લંબ સ્વરૂપે તરંગ, એટલે આમ સાપની માફક આમ 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 પ્રસરે. હવે બંને ભેગા થઈ જાય, આ જુદા બતાવ્યા છે મેં, પણ બંને ભેગા થાય તરંગો, એક ઊભું સ્વરૂપનું અને એક લંબ સ્વરૂપનું આડું, બંને ભેગા થઈ અને એક્સ અક્ષ ઉપર જ્યારે પ્રસરણ પામે તેને આ રીતે દર્શાવી શકાય. આ જો ઊભું, આપણે જે ગુલાબી ચોક દ્વારા જે રંગથી બતાવ્યું છે એ ઊભું પ્રસરતું છે, અને આ જે બતાવ્યું છે કેસરી ચોકથી, રાઈટ, એ આડું પ્રસરતું છે. આમ સાપ જેવી ગતિ હોય, આમ સાપ જેવી ગતિ હોય, રાઈટ. તો આ બંને તરંગો જ્યારે ભેગા થાય તો ચુંબકીય ક્ષેત્ર ઘટક, આડું જે પ્રસરે છે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર ઘટક. મારે લખવાનું રહી ગયું છે, લખી લઈએ. અને ઊભું જે પ્રસરે છે એને કહેવાય વિદ્યુતીય ઘટક, વિદ્યુતીય ક્ષેત્ર ઘટક. આ લખેલું જ છે મેં. ઊભું પ્રસરે એ વિદ્યુતીય ક્ષેત્ર ઘટક અને આડું પ્રસરે તે ચુંબકીય ક્ષેત્ર ઘટક. બંને ભેગા થઈ અને એક્સ અક્ષ ઉપર પ્રસરે તેની આકૃતિ આપણે આ રીતે બતાવી શકીએ છીએ, અને આ રીતે પ્રસરે તો જ કાર્ય આપણને વ્યવસ્થિત મળતું હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુના બોર નમૂના તરફ દોરી જતો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે યાંત્રિક તરંગ, બિનયાંત્રિક તરંગના ઉદાહરણો વિશે વાત કરી, અને એક્સ એક્સિસ ઉપર, સોરી વાય એક્સિસ ઉપર અને ઝેડ એક્સિસ ઉપર જે પ્રસરતા તરંગો છે એની પણ આપણે ચર્ચા કરી. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આગળ થિયરી જોઈએ છીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગો માટેના એકમો આપણે જોઈએ છીએ. તો વારાફરતી એક એક એકમો આપણે પહેલા વિદ્યુત ચુંબકીય તરંગો, યાંત્રિક તરંગો, બિનયાંત્રિક તરંગો વિશે આપણે વાત કરી. કેવી રીતે પ્રસરે છે, એક ઊભા પ્રસરે છે, એક લંબ પ્રસરે છે, સાપ આકારે, એ બધી આપણે ચર્ચા કરી. હવે આપણે એના વિવિધ એકમો જોઈ રહ્યા છીએ. તો પહેલો મોસ્ટ આઈએમપી એકમ છે, ખૂબ જ તમારે દાખલાની અંદર પણ ઉપયોગી છે. પહેલું છે તરંગ લંબાઈ લેમ્બડા. ઓકે, તો તરંગ લંબાઈ લેમ્બડાની વ્યાખ્યા શું થાય? બે ગર્ત અથવા બે શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે, રાઈટ. તો એકમ સેન્ટીમીટર, મીટર, નેનોમીટર, પિકોમીટર અને માઇક્રોમીટર. ફરીથી બોલું, યાદ રાખજો બરાબર. તરંગ લંબાઈ લેમ્બડા, બરાબર છે એની વ્યાખ્યા. તો આપણું તરંગ જ્યારે આમ પ્રસરતું હોય, જો અમે તરંગને પ્રસરતું બતાવ્યું છે, રાઈટ, તો એમાં જે ટેકરાવાળો ભાગ હોય એને શૃંગ કહેવાય, અને ખાડાવાળો જે ભાગ હોય એને ગર્ત કહેવાય. આ શૃંગ અને આ ગર્ત, રાઈટ. આપણું તરંગ આમ પ્રસરે. ઓકે, તો આમ ઉપર તરફ જાય અને જે ટેકરાવાળો ભાગ હોય એને શૃંગ કહેવાય, અને નીચે ખાડાવાળો ભાગ હોય એને ગર્ત કહેવાય. ઓકે, ચલો, એટલે વ્યાખ્યા થઈ ગઈ કે બે ગર્ત અથવા બે શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. એટલે પહેલા તમને ગર્ત અને શૃંગ આપણે સમજાવી દીધું. ઓકે, હવે તરંગ લંબાઈ એટલે અંતર કીધું છે. સમજી લેજો બરાબર. પહેલી મેં તમને સમજૂતી આપી કે ગર્ત અને શૃંગ શું કહેવાય. ટેકરાવાળો ભાગ જે છે એ શૃંગ કહેવાય, આમ ઉપર તરફ, અને આમ નીચેથી આમ આવે એટલે જે ખાડો પડે એને ગર્ત કહેવાય. રેડી? હવે તરંગ લંબાઈ એટલે શું? બે ગર્ત અથવા બે શૃંગ વચ્ચેના અંતરને, કાં તો બે શૃંગ લઈ લો કાં તો બે ગર્ત લઈ લો, તો બે શૃંગ વચ્ચે જે છે એનું અંતર એને કહેવાય તરંગ લંબાઈ લેમ્બડા.
ઓકે, કયા કયા એકમો ફરીથી રિપીટ કરું, સેન્ટીમીટર, મીટર, નેનોમીટર, પિકોમીટર અને માઇક્રોમીટર. ઓકે ડન. ચલો હવે આ યાદ રાખવાની મેટર છે. આપણે દાખલા હમણાં ગણાવીશું એટલે તમારા બધું આવશે. એટલે દાખલા માટે એક્ઝામ્પલ માટે બહુ જ આઈએમપી છે. ચલો યાદ રાખવાની મેટર છે, બહુ જ યાદ રાખજો. 1 સેન્ટીમીટર 10⁻2 મીટર. 1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર. 1 નેનોમીટર એટલે 10⁻9 મીટર. ઓકે, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર અને સેન્ટીમીટરમાં 10⁻8 સેન્ટીમીટર. 1 મિલીમીટર એટલે 10⁻3 મીટર. 1 માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર. 1 પિકોમીટર એટલે 10⁻12 મીટર. પણ સેન્ટીમીટરમાં કેટલા? 10⁻10 સેન્ટીમીટર. ઓકે, ચલો સમજણ પડશે. તો આ ખૂબ જ આઈએમપી છે, તમારા માટે યાદ રાખવાનું છે. ચલો હવે આગળ જઈ રહ્યા છીએ. આવૃત્તિ એફ અથવા વી. હવે આપણે બીજો એકમ જોઈ રહ્યા છે. પહેલો તરંગ લંબાઈ જોયો, બે શૃંગ ગર્ત વચ્ચેનું અંતર, શૃંગ અથવા ગર્ત વચ્ચેનું, આ યાદ રાખવાનું છે. આવૃત્તિ એફ અથવા વી ની વાત કરીએ છીએ તો 1 સેકન્ડમાં આપેલા બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ એફ કહે છે. આમ તરંગો જતા હોય તો 1 સેકન્ડમાં કોઈ એક બિંદુ એવું લઈ લો, પછી એ ધ્વનિના તરંગો હોય કે પાણીના તરંગો હોય, પણ એક બિંદુ એવું પકડો કે ત્યાંથી પસાર થતા તરંગો, પછી ગમે એટલી સ્પીડમાં હોય, તો ત્યાંથી એક બિંદુએ તમે માપી રહ્યા છો, એ બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યા, ધેટ મીન્સ આવૃત્તિ એફ. તરંગોની સંખ્યા વધે તો આવૃત્તિ એફ વધે, તરંગોની સંખ્યા ઘટે તો આવૃત્તિ એફ ઘટે. યાદ રાખજો. ઓકે, ચલો તો એકમો કયા કયા છે? હર્ટ્ઝ, સાયકલ પર સેકન્ડ, સીપીએસ. આ બધું તમારા ફિઝિક્સમાં પણ ટોપિકો આવે છે. સાયકલ પર હર્ટ્ઝ, સાયકલ પર સેકન્ડ એટલે સીપીએસ, સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ, અને 1 કિલો હર્ટ્ઝ 10⁻³ હર્ટ્ઝ. આ તમારે એક્ઝામ્પલ માટે છે, તમે દાખલા ગણશો એના માટે છે કે 1 કિલો હર્ટ્ઝ બરાબર 10⁻³ હર્ટ્ઝ. તમારે દાખલાની અંદર તમે જે રકમ વાંચી રહ્યા છો એમાં કિલો હર્ટ્ઝમાં આપ્યું હોય અને એને તમારે હર્ટ્ઝમાં ફેરવવું હોય, બરાબર છે, તો 10⁻³ વડે સંખ્યાને ગુણી દઈએ તો હર્ટ્ઝમાં ફરી જશે. ઓકે, ચલો આગળ વાત કરીએ તો આવૃત્તિ વી અને તરંગ લંબાઈ લેમ્બડા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આવૃત્તિ વી અને તરંગ લંબાઈ લેમ્બડા એટલે આવૃત્તિ આ અને તરંગ લંબાઈ આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૂત્ર શું બને? વી ચલે છે 1/λ. કારણ કે તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ ઘટે અને આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ ઘટે, તો જ વ્યસ્ત પ્રમાણ થાય. એટલે વી ચલે છે 1/λ, પણ વી બરાબર શું લખાય? c/λ. રાઈટ? આ પણ એક સૂત્ર છે, આ દાખલા ગણવામાં ઉપયોગી છે, આ પણ ઉપયોગી છે. જ્યાં c એટલે શું થાય? પ્રકાશનો વેગ, એની વેલ્યુ ફિક્સ જ છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો ચલો વિદ્યુત ચુંબકીય તરંગો માટેના એકમો આપણે જોઈ લીધા. તરંગ લંબાઈ જોયું. આ યાદ રાખવાના મેટરો છે બધી જ. 1 સેન્ટીમીટર એટલે કેટલા થાય, 1 નેનોમીટર એટલે કેટલા થાય, 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય, 1 મિલીમીટર એટલે કેટલા થાય, 1 માઇક્રોમીટર એટલે કેટલા થાય અને 1 પિકોમીટર એટલે કેટલા થાય. તો આ બધું જ આપણે યાદ રાખવાનું છે. અને આવૃત્તિ એફ એનો વી સાથેનો સંબંધ પણ તમારે યાદ રાખવાનો છે. હવે આપણે આગળ બીજા એકમો જોઈ રહ્યા છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આગળ વાત કરીએ એકમોની અંદર. તો કંપ વિસ્તાર એ ની વાત કરીએ છીએ. કંપ વિસ્તાર કોને કહેવાય? છેલ્લા 2 એકમો ભણીએ છીએ, પછી થિયરીને આગળ બીજી નવી તરફ લઈ જઈએ છીએ. તો તરંગમાં ગર્ત અથવા શૃંગની ઊંચાઈને કંપ વિસ્તાર એ કહે છે. હવે આપણે પહેલા જ જોયું કે આમ જાય એટલે ગર્ત અને નીચે તરફ આવે એટલે શૃંગ, આમ તરફ જાય એટલે આપણે એને શૃંગ કહીએ છીએ અને નીચે તરફ આવે એટલે આપણે એને ગર્ત કહીએ છીએ. તો આ શૃંગ છે, રાઈટ, અને આ ગર્ત છે. ઓકે, હવે એ તો સમજણ પડી ગઈ. તો કંપ વિસ્તાર એટલે શું? કે શૃંગ જે તરફ જેટલા ભાગ ઉપર તરફ જાય અને ગર્તનો જેટલો ભાગ નીચે તરફ જાય તો એનો વિસ્તાર, એને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. જુઓ, હવે આટલે સુધી શૃંગ છે તો આ વિસ્તાર બતાવ્યો, એ શું કહેવાય? કંપ વિસ્તાર. ચલો, નીચે તરફ આટલે સુધી ગર્ત છે તો આ ભાગને શું કહેવાય? એનો કંપ વિસ્તાર.
ઓકે, સમજણ પડી ગઈ? તો કંપ વિસ્તાર એટલે તરંગમાં ગર્ત અથવા શૃંગની ઊંચાઈ જેટલો આમ ઉપર તરફનો ઉપસેલો ભાગ હોય એ જેટલો આપણે બતાવીએ એટલો એનો કંપ વિસ્તાર થાય. જેટલો ઊંડાણમાં ખાડો તમે બતાવો એટલે મીન્સ કે જેટલો ભાગ ગર્ત હોય એટલી તમે ઊંડાઈ બતાવો એટલે એટલી એની ઊંચાઈ બંનેની, નીચે તરફની કે ઉપર તરફની. ગર્ત અને શૃંગની ઊંચાઈ ધેટ મીન્સ કંપ વિસ્તાર એ આપણે કહીએ છીએ. ઓકે, ચલો. તો બંને શૃંગ વચ્ચેનું અંતર જેને આપણે કહીએ છીએ લેમ્બડા, તરંગ લંબાઈ, એ તો આપણે હમણાં જ શીખ્યા. આગળનું જે વિધાન છે એની વાત કરીએ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ સાથે કંપ વિસ્તારને કોઈ સીધો સંબંધ નથી. તરંગ લંબાઈ અને આવૃત્તિ સાથે કંપ વિસ્તારને સીધો સંબંધ નથી, એ તમને ખાસ સમજાવું. હવે દાખલા તરીકે તમે જુઓ કે શૃંગ અને ગર્તની જે ઊંચાઈ બતાવી છે એ પ્રમાણે આ મોટું શૃંગ અને ગર્ત છે તો એનો કંપ વિસ્તાર એ થયો. પણ હું ગર્ત અને શૃંગની ઊંચાઈ ઘટાડી દઉં છું. હવે તમે જુઓ મેં નાનું બતાવ્યું, ગર્ત અને શૃંગ મેં નાના બતાવી દીધા, બરાબર? તો એમનો કંપ વિસ્તાર એટલો જ ભાગ થાય, આટલો ભાગ થશે એમનો કંપ વિસ્તાર, રાઈટ? પણ એમનો કંપ વિસ્તાર ઘટાડવાથી તરંગ લંબાઈમાં કોઈ ફેર પડતો નથી, રાઈટ? કઈ રીતે? તમે જુઓ કે દાખલા તરીકે આપણે મોટું ગર્ત અને શૃંગ લીધું તો તરંગ લંબાઈ લેમ્બડા આપણે માપી અંતર. તરંગ લંબાઈ એટલે તો શું છે? બે શૃંગ વચ્ચેનું અંતર અને બે ગર્ત વચ્ચેનું અંતર. પણ તમે જ્યારે શૃંગ અને ગર્તની હાઈટ વધારે ઓછી કરી દીધી, જો અમે ઓછી કરી દીધી તો એનાથી તરંગ લંબાઈ તો એટલી ને એટલી જ રહેશે. ઉપર જેટલી હતી અંતર, બંને શૃંગ વચ્ચેનું અંતર પહેલા હતું એટલું ને એટલું જ અંતર આમાં પણ જોવા મળે છે. જુઓ તો કંપ વિસ્તાર ઘટવાથી કે વધવાથી તરંગ લંબાઈને કોઈ ફરક પડતો નથી, કારણ કે કંપ વિસ્તાર એ ગર્ત અને શૃંગની હાઈટ બતાવે છે, ઊંચાઈ બતાવે છે, જ્યારે લેમ્બડા તરંગ લંબાઈ એ બે ગર્ત અથવા શૃંગ વચ્ચેનું અંતર બતાવે છે, રાઈટ? એટલે હાઈટને વધારવાથી કે હાઈટને ઘટાડવાથી એની તરંગ લંબાઈ એટલે કે વચ્ચેના અંતરને કોઈ ફરક પડતો નથી, જે આકૃતિ ઉપરથી આપણે સમજી શકીએ. ચલો, હવે તરંગાંક v ની વાત કરી છે. આ દાખલા ગણવા માટે બહુ જ આઈએમપી છે. તો એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને તરંગાંક v કહે છે. હવે અમે હમણાં જ કીધું, રાઈટ, કે ઘણા બધા તરંગો આમ પસાર થતા હોય તો કોઈ એક માધ્યમથી બીજા માધ્યમ વચ્ચે કેટલા તરંગો પસાર થાય એ આપણે જાણવું છે. તો તરંગની સંખ્યા જે છે એને કહેવાય તરંગ આંક, અથવા એને બીજું કહેવાય તરંગ સંખ્યા, રાઈટ? તો આ મેં બતાવે છે. જુઓ, અહીંથી ચાલુ થાય અને આ પોઈન્ટે આવે એટલે એક તરંગ પૂરું થયું. એટલે પહેલું અહીંથી ચાલુ થાય ને અહીંયા આવે એટલે બીજું તરંગ, આમ આગળ 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 માપે જવાના. તો તરંગની સંખ્યા જે છે એને કહેવાય તરંગાંક v બાર. ચલો, તો તરંગાંક v બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. આ સૂત્ર છે જે દાખલો ગણવા માટે ખૂબ જ આઈએમપી છે. ઓકે, ચલો, તો આપણે એકમો, 4 એકમોની વાત કરી: તરંગ લંબાઈ, આવૃત્તિ, કંપ વિસ્તાર અને છેલ્લે તરંગાંક v બાર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે તરંગો છે, જે વણપટ છે, એની વિશે આપણે વાત કરી રહ્યા છીએ. વિદ્યુત ચુંબકીય વણપટ, અથવા તો આપણે એને ઓકે, તો આપણે એને કહીશું વિદ્યુત ચુંબકીય વણપટ. આપણે નામ નથી લખ્યું પણ લખી દઈએ છીએ. આપણે નામ લખીએ અહીંયા, વિદ્યુત અથવા તો વિદ્યુત ચુંબકીય વણપટ આપણે કહીશું. ઓકે, તો વિદ્યુત ચુંબકીય વણપટ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો આપણે FM જે રેડિયો સાંભળીએ છીએ તો એ પણ આના આભારી છે. અલગ અલગ આપણે જ્યારે રેડિયોને ટ્યુનિંગ ચાલુ કરીએ તો અલગ અલગ સ્ટેશનો આપણે ફેરવતા હોઈએ છીએ, અને એ સ્ટેશનો ઉપર જ્યારે એની આવૃત્તિ અને તરંગ લંબાઈ પ્રમાણે સેટ થાય ત્યારે આપણને ગીતો વગેરે સંભળાતા હોય છે. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ કામ કરતી હોય છે. તો આપણે એને કહીશું વિદ્યુત ચુંબકીય વણપટ, રાઈટ? તો આપણે જેટલા તરંગ લંબાઈ ભણ્યા, કંપ વિસ્તાર ભણ્યા, આવૃત્તિ ભણ્યા, તો એ બધા ઉપરથી જ આ બનાવેલું છે. તો પહેલા આપણે અહીંયા વાત કરીએ છીએ કે આ જે આપેલું છે તરંગ લંબાઈ આપેલી છે બધી 10⁸ થી 10⁻16 સુધી.
રાઈટ. અહીંયા જે આપેલું છે એ આવૃત્તિ આપેલી છે. ઓકે, મેં તમને પહેલા પણ કીધું કે v ચલે છે 1/λ. તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ ઘટે અને આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ ઘટે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો અલગ અલગ જે એના વિભાગ છે, પહેલા આપણે જોઈએ તો ગેમા કિરણો છે, પછી એક્સ કિરણો છે, પછી અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો આપણે કહીશું. આઈઆર નો ફૂલ ફોર્મ થાય ઇન્ફ્રારેડ તરંગો, રાઈટ. તો એ પારરક્ત કિરણો છે. ઓકે, ઇન્ફ્રારેડ રેડિયેશન જેને આપણે કહીશું પારરક્ત કિરણો. સૂક્ષ્મ તરંગો છે, પછી આપણે જોઈએ એફએમ અને એએમ. આપણે જે એફએમ સાંભળીએ છીએ એ પણ આવૃત્તિએ સેટ કરેલા છે. પછી આપણે જોઈએ દીર્ઘ રેડિયો તરંગો, એ પણ એ આવૃત્તિએ સેટ કરેલા છે. એની ઉપરથી આપણે જોઈએ તો વચ્ચે જે એક પટ્ટો છે 10⁶ થી 10⁻⁸ એટલે કે 10⁻⁹ નેનોમીટર. આ બધી જ તમે જુઓ, બધી જ જે આવૃત્તિ છે બધી તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી છે. તો 10⁻⁹ નેનોમીટરે આપણે જોઈએ તો વીબગ્યોર એટલે જાનીવાલી પીનારા. ગુજરાતીમાં આપણે કહીએ કે મેઘધનુષ આપણે વરસાદ પછી જોઈએ છીએ તો આપણને જાનીવાલી પીનારા 7 રંગો આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, તો એ આ જ વસ્તુ છે, દ્રશ્યમાન વનપટની અંદર આપણને મળે છે કે ચોમાસાની અંદર ભેજવાળું વાતાવરણ હોય અને વરસાદની બૂંદો જ્યારે વાતાવરણમાં હોય છે અને ઉપર તમને વાદળા લાગે, પણ સૂર્યના કિરણો જ્યારે ભેજવાળા વાતાવરણની અંદર વરસાદના જે નાના નાના પાણીના કણો જે વાતાવરણમાં હોય એમાંથી સૂર્યના કિરણો પસાર થાય, રાઈટ. તો મેં તમને પેલી ઘટના સમજાવી હતી વક્રીભવન, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમનની ઘટના, એના દ્વારા 7 રંગોનું મેઘધનુષ બને છે. તો બસ એ દ્રશ્યમાન વનપટની અંદર જ આ સમજાયેલું છે, જેને આપણે કહીએ છીએ વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. વીબગ્યોર યાદ રાખવા માટે તમારે શું યાદ રાખવાનું? વીબગ્યોર. ઇંગ્લિશમાં આપણે ગણીએ તો વી એટલે વાયોલેટ, આઈ એટલે ઇન્ડિગો, બી એટલે બ્લુ, જી એટલે ગ્રીન, વાય એટલે યલો, ઓ એટલે ઓરેન્જ અને આર એટલે રેડ. વીબગ્યોર યાદ રાખવા, રાઈટ. ચલો, તો થિયરીને વિસ્તારથી આપણે ભણી રહ્યા છીએ. તો પહેલા આપણે જોઈએ કે તરંગ લંબાઈ જે છે 10⁸ અત્યારે મહત્તમ છે. તરંગ લંબાઈ અત્યારે કેવી છે? મહત્તમ છે, 10⁸. તો આપણે એની આવૃત્તિ સામે જોઈએ તો કેટલી છે? 10�0. મેં તમને પહેલા પણ કીધું હતું કે v ચલે છે 1/λ. લેમ્ડાને ઉપર લઈ જઈએ તો લેમ્ડા ચલે છે 1/v. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે તરંગ લંબાઈ મહત્તમ હશે ત્યારે આવૃત્તિ ઓછી હશે અને આવૃત્તિ ધીમે ધીમે મહત્તમ થશે તો તરંગ લંબાઈ ઓછી થશે. ઓકે, હું અહીંથી ચાલુ છું. ચલો, કે 10⁸ આવૃત્તિ તરંગ લંબાઈ અત્યારે મહત્તમ છે તો આવૃત્તિ કેવી? ઓછી. ચલો, હવે આમ જતા જઈએ છે, જુઓ ધીરે ધીરે આમ જઈએ તો શું થશે? તરંગ લંબાઈ ઘટે છે. 10⁶, 10⁴, 2, 0, 10⁴, 4, 6, 8, 10, -12, -14, -16. ઓકે, એટલે એનો મિનિંગ એમ થયો કે જેમ જેમ આમ જતા જઈએ એમ તરંગ લંબાઈની વેલ્યુ ઘટતી જાય છે. સમજો. પણ મેં હમણાં કીધું કે તરંગ લંબાઈ ઘટે તો આવૃત્તિ વધે. તો સામે આવૃત્તિ જુઓ, અહીંયા તરંગ લંબાઈ મહત્તમ હતી, આવૃત્તિ ઓછી હતી, પણ જેમ જેમ તરંગ લંબાઈ ઘટતી ગઈ 10�60 થઈ એમ તમે જો આવૃત્તિ વધતી ગઈ. 10�0, 10�2, 4, 6, 8, 12, 14, 16, 10⁻24. ઓકે, એટલે કે જેમ જેમ તરંગ લંબાઈને તમે ઘટાડતા જશો એમ આવૃત્તિ કેવી થતી જશે? અપ થતી જશે. સમજો બરાબર. સમજણ પડી ગઈ? આ પહેલી મેટર. ઓકે, કયા સૂત્રથી? v ચલે છે 1/λ. v મહત્તમ તો તરંગ લંબાઈ લેમ્ડા ઓછી, લેમ્ડાને ઉપર લાવી દો તો લેમ્ડા ચલે છે 1/v. એકનું મૂલ્ય વધારો તો એક ઘટે અને આનું વધારો તો આ ઘટશે. ઓકે, ચલો બીજા નંબરમાં વાત કરીએ ઉર્જા વિશેની. તો જેમ જેમ આમ જતા જઈએ, આમ નીચેથી પકડીએ, ચલો જેમ જેમ આમ જતા જઈએ એમ તરંગ લંબાઈ ઘટતી જાય છે, રાઈટ? બરાબર સમજો. જેમ જેમ આમ જતા જઈએ એમ તરંગ લંબાઈ ઘટતી જાય છે પણ ઉર્જા કેવી થતી જાય? વધતી જાય. ઉર્જા કેવી થતી જાય? વધતી જાય છે. પણ જેમ જેમ આમ આવતા જઈએ એમ તરંગ લંબાઈ વધે પણ ઉર્જા ઘટે. જો આ એરો માર્યો છે,
આમ જતા જેમ તરંગ લંબાઈ કેવી થતી જાય? ઓછી થતી જાય, પણ ઉર્જા કેવી થાય? વધે. તો આમ આવીએ તો તરંગ લંબાઈ વધે પણ ઉર્જા ઓછી. ઓકે, સમજણ પડે એટલે સુધી? કમ્પ્લીટ. ચલો હવે થોડા મૂલ્યો જોઈ લઈએ. તો તમે જુઓ કે સૌથી મહત્તમ આવૃત્તિ, હવે તરંગ લંબાઈ નહીં બોલું કારણ કે આ બધા જ મૂલ્યો આપણે મહત્તમ આવૃત્તિ લેવાના છે. તો મહત્તમ આવૃત્તિ 10⁻24 છે અને એ સમયે જે વિભાગ મળે છે વિસ્તાર એ ગેમા કિરણો છે. મેં તમને થિયરી સમજાવી હતી આલ્ફા બીટા અને ગેમા વિકિરણોની ઉત્પત્તિ. એમાં મેં કીધું હતું કે ગેમા વિકિરણોની ભેદન શક્તિ સૌથી વધારે છે. આવું હું બોલ્યો તો સમજણ પડી ગઈ? કેટલી આવૃત્તિ? 10⁻24, 10⁻22, 10⁻20, 20 થી 24 સુધીનો આખો પટ્ટો સૌથી મહત્તમ આવૃત્તિ ગેમા વિકિરણોની છે. તરંગ લંબાઈ ઓછી છે, એની તરંગ લંબાઈ ઓછી પણ આવૃત્તિ સૌથી વધારે, એટલે ભેદન શક્તિ સૌથી વધારે. ગેમા વિકિરણો સૌથી વધારે ભેદીને બહાર જાય. ઓકે, ચલો એના પછી ક્ષ કિરણો 10⁻18, આવૃત્તિ કેટલી? 10⁻18. ચલો અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો, સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો આપણે પરિચિત છીએ. કેટલી? 10⁻16. ઓકે, હવે જુઓ તમને એમ થશે સાહેબ યાદ કેટલું રાખવાનું? અત્યારે જે હું આ ચલાવી રહ્યો છું યાદ જ રાખવાનું છે. આ ખબર પડવી જોઈએ કે સૌથી મહત્તમ આવૃત્તિ એ કયા કિરણોનો વિસ્તાર છે? સૌથી મહત્તમ આવૃત્તિ ગેમા કિરણો, પછી ક્ષ કિરણો, પછી પારજાંબલી કિરણો. ઓકે, ચલો પછી 10⁻14 થી 10⁻12 IR પારરક્ત કિરણો આવે. પારરક્ત કિરણો આવે IR, ઇન્ફ્રારેડ રિએક્શન, ઇન્ફ્રારેડ રેડિયેશન. ઓકે, ચલો પછી 10⁻10 સૂક્ષ્મ તરંગો આવે. 10⁻10 સૂક્ષ્મ તરંગો આવે અને પછી તમે જુઓ 10⁻8 FM અને AM આવે. FM અને AM જેને રેડિયો તરંગો કહીએ છીએ આપણે. આપણે જે મોબાઈલની અંદર પણ FM આપણે સાંભળીએ છીએ, રેડિયોની અંદર પણ FM અલગ અલગ રીતે પ્રસારિત થતું હોય છે. અલગ અલગ એના સ્ટેશન આપણે બદલી શકીએ છીએ. અલગ અલગ રીતે એનો આનંદ, નવા ગીતો, જૂના ગીતો, તમે પણ પોતે એનાથી પરિચિત છો FM રેડિયોથી. તો એ જે છે 10⁻8 થી 10⁻6 આ આવૃત્તિની આજુબાજુ આપણને સપ્લાય થતું હોય છે, સાંભળવા મળતું હોય છે. અને છેલ્લે છે કે સૌથી ઓછી આવૃત્તિ એ દીર્ઘ રેડિયો તરંગો એ આપણને પ્રાપ્ત થતા હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા જે સમજાવ્યું એ આવૃત્તિ અને તરંગ લંબાઈ માટે જુદા જુદા, આવૃત્તિ અને તરંગ લંબાઈ માટે મેં તમને જુદા જુદા જે એના વિસ્તારો છે એ મેં તમને બતાવ્યા. ઊંચી આવૃત્તિથી માંડી જેમ જેમ આવૃત્તિ ઘટતી જાય તેના વિસ્તારો તમારે યાદ રાખવાના છે. ફરીથી પહેલું ગેમા કિરણો, પછી એક્સ કિરણો, પછી અલ્ટ્રાવાયોલેટ કિરણો, પછી ઇન્ફ્રારેડ કિરણો, પછી સૂક્ષ્મ તરંગો, પછી FM AM અને પછી દીર્ઘ રેડિયો તરંગો. ઓકે, ચલો બીજું શું સમજાયું કે જેમ જેમ તરંગ લંબાઈ ઘટતી જાય, અહીંયા મહત્તમ છે, ઘટતી જાય રાઈટ, તેમ તેમ આવૃત્તિ વધતી જાય. તરંગ લંબાઈ ઘટે, આવૃત્તિ વધે. ચલો હવે આપણે નીચેના ભાગની વાત કરી રહ્યા છીએ કે 10⁻19 નેનોમીટર એ આ બધી તરંગ લંબાઈઓ અલગ અલગ આપણને એક દ્રશ્યમાન વનપટ ઊભો થાય છે. કઈ તરંગ લંબાઈ એ 10⁻9 નેનોમીટરનો એક ભાગ છે કે જ્યાંથી દ્રશ્યમાન વનપટ આખો બહાર પડે છે. ઓકે, તો દ્રશ્યમાન વનપટની અંદર તમે જુઓ કે 400 નેનોમીટર થી 750 નેનોમીટર, 400 નેનોમીટરથી 400 નેનોમીટરથી 7500 એટલે કે નેનોમીટરમાં 750 નેનોમીટર સુધી, પેલું એંગસ્ટ્રોમમાં છે. તો 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધીનો જે વિસ્તાર છે એ દ્રશ્યમાન વનપટ તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો તો એની અંદર કેટલા રંગોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ? તો આપણે ગુજરાતીમાં હમણાં જ મેં તમને સમજાવ્યું કે મેઘધનુષવાળી ઘટના, જાની વાલી પીનારા. કેટલા રંગો? જાની વાલી પીનારા. પણ ઇંગ્લિશમાં આપણે ગણીએ તો વીબ ગ્યોર. શું કહીશું એને યાદ રાખવા માટે? વીબ ગ્યોર. ઓકે, ચલો તો આ બાજુ આવીએ. જાની વાલી પીનારા એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આ 7 રંગો આપણે જોઈએ. તો ચલો એમાં પહેલું વાયોલેટ. વાયોલેટ એટલે વી, ઇન્ડિગો એટલે આઈ, બ્લુ એટલે બી, ગ્રીન એટલે જી, યલો એટલે વાય, ઓરેન્જ એટલે ઓ અને રેડ એટલે આર.
વીબગ્યોર. કઈ રીતે યાદ રાખવાનું? વીબગ્યોર. તો દ્રશ્યમાન વનપટ કઈ આવૃત્તિ ઉપર ઉત્પન્ન થાય છે? કઈ તરંગ લંબાઈ ઉપર? 10⁻⁹ નેનોમીટર. એટલે બધી જ તરંગ લંબાઈ નેનોમીટરમાં છે. દ્રશ્યમાન વનપટનો જે વિસ્તાર છે એ નેનોમીટરમાં કેટલો? 400 નેનોમીટર થી 750 નેનોમીટર. પણ તમને કોઈ એમ પૂછે 8મા 9મા ધોરણની અંદર તમને એંગસ્ટ્રોમના આપતા હતા કે દ્રશ્યમાન વનપટ એટલે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમનો વિસ્તાર. કે દ્રશ્યમાન વનપટ આજે ખબર પડશે કે આ તો નેનોમીટર છે, પણ એ એંગસ્ટ્રોમનું મૂલ્ય ક્યાંથી આવ્યું? 10મા ધોરણમાં 9મા ધોરણમાં 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ કહી દીધું કે દ્રશ્યમાન વનપટનો વિસ્તાર છે, પણ કઈ રીતે? આજે આમાં ખબર પડશે કે કઈ રીતે કહે છે. રાઈટ? ચલો, તો આ 400 નેનોમીટર છે એને વિદ્યાર્થી મિત્રો એંગસ્ટ્રોમમાં ફેરવવા પડે. હવે ચલો 400 નેનોમીટર એટલે એનું મીટરમાં કેટલું થાય? 1 નેનોમીટર ધેટ મીન્સ હમણાં જ મેં તમને આગળ લખાવ્યું, યાદ રાખો 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. ચલો, તો 400 ગુણ્યા 10⁻⁹ મીટર આપણે એંગસ્ટ્રોમમાં લઈ જવું છે એટલે 10⁻10 કરવી પડે. બરાબર? તો એક મીંડું આપણે આ બાજુ આવી જઈએ એટલે માઇનસમાં ઘાત ઉમેરાય એટલે 10⁻10 મીટર. પણ 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. રાઈટ? તો 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ. તો છેલ્લે 400 નેનોમીટરનું કન્વર્ટ શેમાં થયું? 4000 એંગસ્ટ્રોમ. તો લખ્યું 400 નેનોમીટર બરાબર 4000 એંગસ્ટ્રોમ. હવે ધીમે ધીમે આમ આવીએ તો આ 750 નેનોમીટર છે, એને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરીએ તો કેટલું થાય? 7500 એંગસ્ટ્રોમ થાય. પણ તમને 9મા 10મા ધોરણની અંદર રાઉન્ડ ફિગરની અંદર 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ સુધીનો પટ્ટો આપેલો છે. તો હવે સમજણ પડી કે એ વખતે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ કેમ કહેતા હતા. રાઈટ? હવે સમજણ પડે છે? નેનોમીટરમાં 400 થી 750, પણ એંગસ્ટ્રોમમાં માપીએ તો એક્ઝેક્ટલી 4000 એંગસ્ટ્રોમ થી 7500 એંગસ્ટ્રોમ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, તો વિદ્યુત ચુંબકીય વનપટની આપણે ચર્ચા કરી. હજુ પણ એકવાર રિપીટ કરીશું. હજુ પણ આપણે એકવાર રિપીટ કરીશું ફટાફટ. તો વિદ્યુત ચુંબકીય વનપટ આમ જતા જઈએ તરંગ લંબાઈ ઘટતી જાય, આવૃત્તિ વધતી જાય. અલગ અલગ વિસ્તારની અંદર આપણે અલગ અલગ ભાગ એની તરંગ લંબાઈને આવૃત્તિ, મહત્તમ આવૃત્તિએ ગેમા કિરણો, ઓછી આવૃત્તિએ દીર્ઘ રેડિયો તરંગો આપણે જોઈએ. 10⁻⁹ મીટર દ્રશ્યમાન વનપટ આપણને પ્રાપ્ત થાય છે. તો ખૂબ જ આઈએમપી છે. આ મેં તમને સમજાવ્યું, પરીક્ષામાં ના પૂછાય, પણ પરીક્ષાની અંદર આ તમારે આવૃત્તિના વિસ્તાર, તરંગ લંબાઈના વિસ્તાર અને દરેક વિસ્તાર માટે એની જે આવૃત્તિની તરંગ લંબાઈ છે એ તમારે MCQમાં પૂછાય. એટલે તૈયાર તો કરવું જ પડે. કોઈ આવું દોરીને લખવાનું ના કે, પણ તૈયાર કરવું પડશે. ઓકે, ચલો તો યાદ રાખજો. બરાબર.